નમસ્કાર, ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા વાત કરીએ પાટણથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તેની પાટણમાં મુજપુર ગામમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। આ ગામમાં ફાયરિંગ એક યુવક દ્વારા કરવામાં આવ્યું છે। એક યુવક પર 4 શખ્સોએ ફાયરિંગ કર્યું છે। પોલીસનો બાતમીદાર હોવાની શંકાથી આ 4 શખ્સોએ એક યુવકને પોતાનો શિકાર બનાવ્યો અને ઈજા થતા યુવકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે અંગત અદાવતના કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે। મુજપુર ગામમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। 4 શખ્સો એક યુવક પર ફાયરિંગ કરીને ભાગી છૂટ્યા છે। પોલીસનો બાતમીદાર હોવાની શંકા હતી અને તે જ કારણે ફાયરિંગ કરવામાં આવ્યું છે। હર્ષદ પંચોલી વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હર્ષદ, આ આખી જે ઘટના છે તે વિસ્તારથી જણાવો અને ફાયરિંગ કરવામાં આવ્યું છે, આ બાદ કોઈ કાર્યવાહી થઈ છે ખરી ફાયરિંગ કરનારાઓ પર? જે પાટણ જિલ્લાના સંખેશ્વરના કહેવાય મુજપુર ગામની ઘટના છે, જ્યાં કાળુબા વાઘેલા નામના એક ખેડૂત ઉપર અજાણ્યા 4 ઇસમોએ ફાયરિંગ કર્યું છે। જે અત્યારે પ્રાથમિક જાણવા મળી રહી છે તે પ્રમાણે જે કાળુબા વાઘેલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે આંતરિક, એટલે કે એમની જે વાત હતી, એટલે કે તમે જે પોલીસને બાતમી આપો છો, એટલે કે શંકા રાખીને કે પોલીસના બાતમીદારની શંકા રાખીને ફાયરિંગ કરવામાં આવી છે। સંખેશ્વરના પીઆઈ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તે જણાવી રહ્યા છે કે અત્યારે હાલ તપાસ ચાલુ છે, અત્યારે હાલ કઈ કશું કહી ના શકીએ, પરંતુ જે ઈજાગ્રસ્ત છે, ઈજાગ્રસ્ત વાઘેલાને અત્યારે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તેઓને હાથના અને પગની સાથના ભાગે ગોળીથી ઈજા થવા પામી છે। હાલ જેઓ ભય મુક્ત છે, પરંતુ અત્યારે પોલીસ સમગ્ર ગામમાં બંદોબસ્ત રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે। જી હર્ષદ, આભાર।